જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ ટેસ્ટી દહીંવાળું ભીંડાનું શાક બનાવીશું, જેમાં કોઈ સ્પેશિયલ મસાલાની પણ જરૂર નહીં પડે તો પણ તમારું એકદમ ટેસ્ટી સ્વાદવાળું ભીંડાનું શાક બનાવશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા 300 ગ્રામ જેટલા ભીંડાને લઈ લીધા છે. તો તેને મેં સરસ રીતે ધોઈ લીધા હતા અને લૂછી લીધા છે. તો પહેલાં તો આપણે તેનો વધારાનો ભાગ કાપી લેવાનો અને વચમાંથી આપણે કટ કરી લઈશું, જેથી કરીને આપણને ખબર પડે કે આપણો ભીંડો ખરાબ નથી ને. હવે તેમાં જો મોટો ભીંડો હોય તો તમે તેના 2 કટકા કરી લેજો અને નાનો ભીંડો હોય તો તેને એમને રાખજો. હવે 3 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે. આપણે અહીંયા થોડું ખાટું દહીં લઈશું. તેમાં મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને મેં અહીંયા વરિયાળીને ખાંડેલી છે, વરિયાળીનો પાવડર નાખેલો છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ જો તમે નાખશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. થોડી કસૂરી મેથી નાખશો અને બધાને મિક્સ કરી દઈશું, જેથી કરીને દહીંમાં આપણા મસાલા એકદમ સરસ બેસી જાય. હવે આપણે ભીંડાને તળવાનો છે. તો તે માટે મેં અહીંયા 4 ટેબલસ્પૂન જેટલું તેલને ગરમ કરી લીધું છે અને ભીંડો આપણો નરમ પડે ત્યાં સુધી જ આપણે તેને તળવાનો છે. થોડો તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને ભીંડો આપણો થોડો નરમ થઈ જશે, ત્યાં સુધી જ આપણે તેને તળી લઈશું. તો તે તળાઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું. હવે તેમાં જ મેં થોડું તેલ ઉમેરી લીધું છે. હવે આપણે ભીંડાનો વઘાર કરવાનો છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખી દઈશું અને થોડી હિંગ એડ કરી દઈશું. એક મોટું મેં ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. તે હવે કલર થોડો તેનો ચેન્જ થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું. પછી તેમાં આદુ ને લસણની પેસ્ટ અને 1 લીલું મરચું નાખ્યું છે. તેને પણ થોડી વાર કૂક કરી લઈશું. તે થઈ જાય એટલે થોડી હળદર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું અને તે બળે નહીં તે માટે થોડું પાણી એડ કરી અને તેને પણ આપણે કૂક કરી લઈશું. મસાલાને પણ મસાલા કૂક થઈ જાય એટલે તેમાં આપણે 1 મોટું ટમેટું નાખી દઈશું. હવે તે ચડી જાય માટે તેને ગેસની ફ્લેમને ધીમી કરી અને ઢાંકીને તેને ચડવા દઈશું. વચમાં તેને હલાવતા રહીશું. તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તો તેલ છૂટું પડી ગયું છે અને આપણા ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને તેને ઠંડુ પડવા દઈશું, જેથી કરીને જ્યારે આપણે દહીં નાખીએ તો આપણું દહીં ફાટે નહીં. હવે તેને આપણે થોડું ઠંડુ થઈ જાય પછી જ આપણે તેમાં હવે જે મસાલાવાળું દહીં કરેલું છે તે નાખી દઈશું, જેથી કરીને આપણું દહીં ફાટે નહીં. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી શરૂ કરીશું અને કન્ટિન્યુઅસલી આપણે દહીંને ચલાવતા રહીશું, જેથી કરીને આપણું દહીં એકદમ સરસ રીતે કૂક થશે અને તે ફાટશે પણ નહીં. કન્ટિન્યુઅસલી આપણે તેને ચલાવતા રહેવાનું. તો જુઓ, એકદમ સરસ રીતે આપણું દહીં કૂક થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે જો તમારે ગ્રેવી કરવી હોય તો તમે તેમાં પાણી એડ કરવાનું. મારે અહીંયા ગ્રેવી કરવી છે તો હું તેમાં થોડું પાણી એડ કરીશ. અને જો તમારે ગ્રેવી ના કરવી હોય તો તમે તેમાં પાણી વગર જ તમારે તેમાં ભીંડો નાખી દેવાનો. હવે જરૂર મુજબ આપણે મીઠું એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું અને પાણીને આપણે ઉકળવા દઈશું. પાણી આપણું ઉકળી જાય પછી આપણે તેમાં ભીંડો નાખી દઈશું. હવે તેને 8 થી 10 મિનિટ માટે આપણે ભીંડાને ચડવા દેવાનું છે. ગેસની ફ્લેમને ધીમી કરી નાખીશું અને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે ભીંડાને ચડવા દઈશું. તો મારે અહીંયા 10 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે ભીંડાને ચડતા. તો આપણું ભીંડાનું દહીંવાળું શાક રેડી થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી બને છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી કેવી લાગે છે તે કમેન્ટ કરીને પણ કહેજો. જય માતાજી મિત્રો.